तो दोस्तों ये यहाँ की बहुत ही डेंजर गुफा है और मैं यहाँ इसे पार करने जा रहा हूँ अभी। તો આ જોઈને મારા મનમાં એમ થયું કે મેં પણ કેમ ના કરું આવું, તો ચાલો મેં પણ કરું છું. दोस्तों આ જગ્યા પહેલા એટલી ખતરનાક ડરાવની હતી કે ના પૂછે એની વાત. કોણ? જય માતા મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને દોસ્તો આજે આપણે જવા નીકળ્યા છે અહીંયાથી 30 થી 35 કિલોમીટર દૂર એવા ચાંદનગઢ ધામમાં, જ્યાં કે ખોડિયાર માતાનું મંદિર છે. તો ચાલો તમને દર્શન કરાવું, અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ચાલો દોસ્તો અહીંયા ચોકડી પહોંચી ગયા છે આપણે. હવે લઈશું અહીંયાથી લેફ્ટ ટર્ન સીધું અહીંયાથી 10 કિલોમીટર જવાનું, પછી આગળ જઈને બતાવું તમને. અહીંયા બી બહુ દુકાનો થઈ ગઈ છે. આ બ્રધર કલેક્શન ઉપર છે, અને રૂહી થાકી ગઈ છે. તો દોસ્તો આવી ગયા છે આપણે ચાંદનગઢ મંદિરે. આવી રહ્યો મંદિરનો ગેટ. તો ચાલો તમને દર્શન કરાવું ખોડિયાર માતાના. તો દોસ્તો હમણાં એ વોશિંગ કર્યું છે એટલે પાણી છે. અહીંયા ધૂણી ચાલી જ છે. આપણે દર્શન કરી લઈએ સૌથી પહેલાં ધૂણાના. ચાલો, જય ખોડિયાર માતા કી જય. ચાલો જઈએ હવે દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, ને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો કંઈક આવું છે અંદર જવાનો રસ્તો. પહેલાં અહીંયા કશું જ નહોતું, સિર્ફ આ મોટા મોટા પથ્થર હતા. હવે પગથિયા બનાવી દીધા છે. આવા પથ્થર હતા મોટા મોટા, દેખાય છે ને એવું. પહેલાં એવું કહેવાતું કે અહીંયા રાત્રે અવાતું નહોતું, તો એટલું અહીંયા ડેન્જર હતી સિચ્યુએશન. અત્યારે પગથિયાની સુવિધા થઈ ગઈ છે એટલે આરામથી જઈ શકીએ છીએ આપણે. અંદર તો પ્રાર્થના થાય છે, તો પછી વિડીયો બનાવીએ આપણે. દોસ્તો આવું કંઈ મંદિર છે, અને આવી રહ્યા ખોડિયારમાં. તો દર્શન કરી લો તમે લોકો. આવી રહ્યા જો મસ્ત મૂર્તિ છે, મસ્ત મજાની, અને મસ્ત મંદિર છે. એકવાર તમે જરૂરથી અહીંયા આવજો, બહુ મસ્ત મંદિર છે આ. તો ચાલો હું થંબનેલ વગેરે લઈ લઉં, પછી મળું આપણે. દોસ્તો આ જગ્યા પહેલાં એટલી ખતરનાક ડરાવની હતી કે ના પૂછે એની વાત. અહીંયા સાંજે 5 વાગ્યા પછી કોઈ આવી નહોતું શકતું. તો અહીંયા વિકાસ બહુ સારો થઈ ગયો છે. હવે તમે આવી શકો છો અહીંયા દર્શન માટે. ચાંદનગઢ ગામ શહેરાથી લગભગ 10 કિલોમીટરના અંતરે. ચાલો હવે બગીચામાં. દેખો આ પથ્થરની સાઈઝ દેખો તમે, કેટલી મોટા મોટા પથ્થર છે. પહેલાં અહીંયા બહુ આવનો બહુ વિકાસ થઈ ગયો નહીં. અહીંયા પહેલાં કશું નહોતું, ખાલી પથ્થરની વચ્ચે નાનું મંદિર હતું, પગથિયા પણ ના આવે. બધો વિકાસ કરીને આવું મોટું બનાવ્યું છે બધું. કઈ અચ્છા, નહીં ટીચે ઇન્સ્ટ્રક્શન લખેલી છે બધી, એટલે આપણે એવું નહીં કરવું. હા, આ હતું ચાંદનગઢનું મંદિર. કંઈક આ રીતનું મંદિર છે. આ સાઈડ બગીચો છે, તો આપણે બગીચામાં જઈશું. આપણી પલટન તો ત્યારની બગીચામાં જતી રહીને અમારા 2 ફ્રેન્ડ આવી ગયા છે અહીંયા. તો એમના પહેલાં મળી લઈએ આપણે. પ્રિન્સ બારિયા ફરવા આવ્યા એવું. અમારે ગાડી લઈને આવ્યા બધા ઘરના. આ કોણ? આ બધા ભાઈબંધો જ છે એવું. માતાજીના દર્શન આવ્યા હતા બધા, મળી લીધું. આપણે ફ્રેન્ડ જ છે, આપણો ફ્રેન્ડ એટલે સાસરીનો માણસ છે. હા, અહીંયા કુકડા બી જેવો દાણા થાય છે. ચાલો, રૂહી તો રમવા મળી છે બગીચામાં. રૂહીને તો બગીચામાં બહુ મજા આવે છે, રમવા મળી છે અંદર. અને એક બીજી રૂહી પણ બની ગઈ છે એને જોઈને, પણ એ હું તમને નહીં બતાવું. હા, નહીં બતાવું. અને એક ચોકીદાર પણ છે અહીંયા, જેનું નામ છે પિયુષ ચોકીદાર. જી દોસ્તો, ચોકીદારી કોની કરે છે? આવી ગઈ. ચોકીદાર કોણ લાગે છે? જો ટ્રેડિશનલ છે આ તો. આ ટ્રેડિશનલ ના કહેવાય, ટ્રેડિશનલ કહેવાય. ચોકીદારી કોની કરે? કુકડા. રૂહી ખુશ થઈ જશે હવે. રૂહી ખુશ થઈ જશે ને? રૂહી છે ને હવે તો બોલે પણ નહીં. બીજી રૂહી છે પણ તમને નહીં બતાવું. આવી રહી બીજી રૂહી, પણ નહીં બતાડવી. કે રૂહી સાચી વાત ને?
ચાલો આપણે બી આજે નાના બની જાય લપસણી તો ખાઈએ કંઈ નહીં પણ આ રહી સીડીઓથી ચડી છું ઉપર અલા અંદરથી ઓય પીવડા પેલ બાજુથી વિડીયો બનાય મારો बनाए ना मजा आवશે कौन तो दोस्तों ये यहाँ की बहुत ही डेंजर गुफा है और मैं यहाँ इसे पार करने जा रहा हूँ अभी हाँ दोस्तों આ બહુ ઊંડી ગુફા છે આને પાર કરવી બહુ ખતરનાક છે કેમ કે હું ફસાઈ પણ શકું છું મારું શરીર તમે દેખી શકો છો કે બહુ જાડું છે તો હું અહીંયા ફસાઈ પણ શકું છું પણ હું ગમે તેમ કરીને અહીંયાથી નીકળી જ જઈશ હા દોસ્તો તો બહુ મને બહુ તકલીફ પડે છે કેમ કે હું નીકળી ગયો દોસ્તો હા નીકળી ગયો ચાલો આવ બીજું બતાવો દેખો અમારો ચિમ્પાન્જી દેખો કેવો જાય છે એ જો એ આ તો પાસ થઈ ગઈ તો આ જોઈને મારા મનમાં એમ થયું કે મેં પણ કેમ ના કરું આવું તો ચાલો મેં પણ કરું છું વિડીયો બનાવો મારો ચાલો હટો એક ગોટા ખસ ઝૂમ કરું કે ના કરું ના હલવા મળ્યું ભાઈ ભાભી જાડિયો છે તે કર જા બે પર જોજે છૂટતું ના જોઈએ पार हो गया बहुत ही डेंजरस टास्क था ये और मेरे पीछे ये खिलाड़ी भी है उसे दिखाओ अब ये तो बहुत फास्ट कर रहा है मेरे पग वाड़वा पड़े आप પગ નીચે મૂકી દીધા આઉટ आउट चलो ये हार गई ઓકે મારાથી આ હારી ગઈ છે હું જીતી ગયો હવે મને ખવડાવશે પિઝા ડોમિનોઝમાં જઈને જી દોસ્તો આઈ જા આઈ જા કઈ ના નહીં કરે ઓય અહીંથી ચડાઈ ના તો બહુ બધા ફોટોસ ને વિડીયોસ લઈને હવે અહીંયાથી આપણે વિદાય લઈશું ઘરે જવા માટે તો આ રીતનો કોઈ બગીચો છે આપણો એટલે કે ચાંદનગઢનો તમને 360 વ્યૂ બતાવી દઉં આ ચબૂતરો છે વચમાં આ છે આ ચાલો ચાલ બધા બેઠા આવે તો રૂહી ઊંઘતી આવે ચાલો હવે ઘરે હા કરી છે તો ચાલો હવે ચાંદનગઢ ને બાય બાય કહી દઈએ અને નીકળીએ ઘરે જવા માટે સીધા ચાલો દોસ્તો હવે નીકળીએ આપણે અહીંયાથી ઘરે જવા એ લોકોને લેવાના ફોટો સ્ટુડિયો